હિંમતનગર યાર્ડ બહાર કિલોમીટર લાંબી મગફળી ભરેલા વાહનોની કતાર લાગી। યાર્ડ બહાર વાહનોની લાઈન લાગી હિંમતનગરમાં, જ્યાં મોટી સંખ્યામાં ખેડૂતો પોતાની મગફળીને લઈને પહોંચ્યા હતા। દરરોજ યાર્ડમાં મગફળીના ઢગલા થઈ રહ્યા છે। મોટી સંખ્યામાં ખેડૂતો પોતાનો મહામૂલો પાક લઈને આવી રહ્યા છે, જેથી યાર્ડની અંદર જગ્યા ખૂટી પડી છે। બીજી તરફ ઝડપથી માલ વહેંચી પૈસા હાથ વગા કરવામાં મોડી રાતથી ખેડૂતો વાહનોમાં મગફળી ભરીને યાર્ડ ખાતે પહોંચી રહ્યા છે, જેથી યાર્ડ બહાર કિલોમીટર લાંબી વાહનોની કતાર લાગી। કડકડતી ઠંડીમાં ખેડૂતોએ રાતથી જ યાર્ડ બહાર ધામા નાખ્યા। માર્કેટ યાર્ડથી હાઈવે ચોકડી સુધી ખેડૂતોના વાહનોની લાંબી કતારો લાગી। મગફળીના હબ ગણાતા હિંમતનગર યાર્ડમાં દરરોજ 30 થી 40 હજાર ગુણી મગફળીની આવક થઈ રહી છે। ખેડૂતોને પણ મગફળીના 1000 થી 1700 સુધીના ભાવ મળી રહ્યા છે। હાલ 700-800 વાહનોના થપ્પા લાગી જતા મગફળીની આવક બંધ કરાઈ છે। સોમવાર સુધી નવા ખેડૂતોને મગફળી લઈને ન આવવા સૂચના આપી છે। સુરત હાટ બજારના વેપારીઓએ ચક્કાજામ કર્યો। સુરતના હાટ બજારના વિરોધમાં વેપારીઓએ રોડ પર બેસીને ચક્કાજામ કર્યો। અરેડ તાલુકાના કરંજ હરિયાલ નેશનલ હાઈવે પર હાટ બજારના વેપારીઓએ રોડ પર ઉતરી હલ્લાબોલ કર્યો। રાજ્ય ધોરીમાર્ગ 65 ને બાનમાં લીધો। પરિવાર સાથે વેપારીઓ પોતાના વિવિધ પ્રશ્નને લઈને રોડ પર ઉતરી ચક્કાજામ કર્યો। સ્થાનિક વેપારીઓનો આક્ષેપ છે કે પહેલા ફક્ત શુક્રવારી બજાર ભરાતી, પરંતુ હવે રોજિંદા બજાર ભરાતા સ્થાનિક વેપારીઓને તકલીફ પડી રહી છે। ચોરી, છેડતી જેવા બનાવો વધતા સ્થાનિક વેપારીઓ ત્રાસી ગયા, તો બીજી તરફ હાટ બજારી વેપારીઓએ દાવો કર્યો કે સસ્તું વેચીએ છે, જેથી મોટા વેપારીઓને તકલીફ થાય છે। હાલ તો બંને વેપારીઓ આમને સામને આવી ગયા છે। ભિલોડામાં યુજીવીસીએલની મનમાની સામે સ્થાનિકોનો હોબાળો। ભિલોડા વીજ કંપનીની મનમાનીથી જનતા કંટાળી ગ્રાહકોએ વીજ કચેરીએ જ ધામા નાખ્યા। લોકોએ તોતિંગ વીજ બિલ ભરવા છતાં વીજ કર્મચારીઓ વીજ પુરવઠો બંધ કરી દીધો, જેથી લાઇટ વગર અંધારમાં લોકોને રહેવું પડ્યું। લાઇટ વગર લોકો રોષે ભરાયા। આખા ગામના લોકોએ ભિલોડા વીજ કંપની કચેરીએ ધસી આવી કચેરી આગળ ગ્રાહકોએ હોબાળો મચાવ્યો। યુજીવીસીએલ કર્મચારીઓની સામે આક્રોશ વ્યક્ત કર્યો। કર્મચારીઓને ઘેરી લીધા હતા। ગ્રાહકોનો આક્ષેપ છે કે બિલ ભરવા છતાં કેટલાક વિસ્તારની લાઇટ કાપી નાખવામાં આવી છે, ત્યારે તાત્કાલિક વીજ પુરવઠો શરૂ કરવા ગ્રાહકોની માંગ છે। તો આ તરફ થરાદમાં ઘાસચારો ભરેલો ટ્રક સળગ્યો। રોડ પર સૂકો ઘાસચારો ભરેલી દોડતી ટ્રક ભડકે બળી। રોડ પર દોડતી ટ્રકમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ। સૂકો ઘાસચારો ભરેલો ટ્રક થરાદના દોલતપુરા 4 રસ્તા પાસેથી પસાર થઈ રહી હતી। આ દરમિયાન ટ્રકમાં ભરેલો ઊંચો ઘાસચારો ઉપરથી પસાર થતી વીજ લાઇનને અડી ગયો। વીજ તારના સંપર્કમાં આવતાની સાથે જ ઘાસમાં આગ લાગી અને જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું। જોતજોતામાં આખો ટ્રક બળીને ખાખ થઈ ગયો। આ અંગેની થરાદ ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયરની ટીમે 2 ગાડીઓ સાથે પહોંચી ગઈ। પાણીનો મારો કરી આગને કાબૂમાં કરી, પરંતુ સમગ્ર ઘાસચારો બળીને ખાખ થઈ ગયો, જોકે ટ્રક બચી ગયો હતો। અંકલેશ્વરની કંપનીમાં ગેસ લીક થતા વાતાવરણ પીળા રંગનું થયું। અંકલેશ્વરમાં વધતા હવાના પ્રદૂષણ વચ્ચે જીઆઈડીસીની કેમક્રક્સ કંપનીમાં સોડિયમ નાઇટ્રેટ ગેસ લીક થતા દોડધામ મચી ગઈ। વાતાવરણમાં પીળા રંગનું આવરણ છવાયું। જીઆઈડીસી વિસ્તારમાં આવેલા કેમક્રક્સ એન્ટરપ્રાઇઝ કંપનીમાં ગેસ લીકેજ થતા નાસભાગ મચી ગઈ। કંપનીમાંથી પીળા રંગનો ગેસ બહાર આવતો જોવા મળતા આસપાસના વિસ્તારમાં ગંભીર માહોલ સર્જાયો। પ્રાથમિક માહિતી મુજબ ટેન્કરમાં ગેસ લોડિંગ પ્રક્રિયા દરમિયાન આ લીકેજની ઘટના બની। સેફટી ટીમે તરત જ સ્થળ પર પહોંચી કામગીરી હાથ ધરતા પરિસ્થિતિ નિયંત્રણ લાવવામાં આવી હતી। તંત્રની તપાસમાં સોડિયમ નાઇટ્રેટ ગેસ લીક થયો હોવાનું બહાર આવ્યું। આ બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી। સેફટી એન્ડ હેલ્થ વિભાગ તેમજ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। અમરેલી જિલ્લામાં જંગલી પશુનો આતંક વધ્યો। 3 દિવસમાં 3 લોકો પર કર્યો હુમલો। અમરેલી જિલ્લામાં દિવસે ને દિવસે આદમખોર દીપડાનો અને માનવભક્ષી સિંહોનો ત્રાસ વધી રહ્યો છે। 3 દિવસમાં 3 ગામડામાં દીપડા અને સિંહણે માણસો પર હુમલો કર્યો। પહેલા ખાંભાના ગીધરડી ગામે સિંહણે ખેડૂત પર હુમલો કર્યો, તો બગસરાના હમાપુરમાં સિંહણે 5 વર્ષની બાળકીને ફાડી ખાધી, તો ધારીના બોરડીમાં દીપડો એક ઘરની અગાસી પર ચડી ગયો। હવે ધારીના દલખાણિયામાં બાળકીને દીપડો ઉઠાવી ગયો। શિકારની શોધમાં ફરતો દીપડો દલખાણિયા રેન્જના ત્રંબકપુર ગામે પહોંચી ગયો હતો। અહીં ગામની વાડીમાં પરપ્રાંતીય પરિવારની દીકરી બહાર રમી રહી હતી, ત્યારે જ આદમખોર આવ્યો અને માતાની નજર સામે 1 વર્ષની દીકરીને શિકાર સમજી ઉઠાવી ગયો। માતા બાળકીને બચાવવા માટે રોટલી કરતી દીપડાને પાછળ દોડી હતી, પરંતુ દીપડો બાળકીને મોતને ઘાટ ઉતારી ફરાર થઈ ગયો। આ અંગેની વન વિભાગને જાણ કરતા માનવભક્ષી દીપડાને પકડવા કુલ 7 પાંજરા મૂકવામાં આવ્યા। ગીર સોમનાથમાં ધારાસભ્ય પહોંચે તે પહેલા જ મેળાનો પ્રારંભ થઈ જતા ભગવાન બારડ અધિકારીઓ પર ભડક્યા। બરાબર ના લાગે, અમારું અપમાન છે। એટલે શું સમજો ભાઈ, તમારે મારું આમંત્રણ નહીં આપવાનું અમને કોઈ ના। હું રિક્વેસ્ટ કરું સીએમ સાહેબને લખીને કાગળ મોકલું। તાલાલાના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ભગવાન બારડ સોમનાથ મહાદેવ મંદિર ખાતે યોજાયેલા કાર્તિક પૂર્ણિમા મેળાના ઉદ્ઘાટન સમારોહમાં વહીવટી અધિકારીઓ પર બરાબર ના બગડ્યા હતા।
મેળાનું ઉદ્ઘાટન ધારાસભ્યની ગેરહાજરીમાં થતાં તેમણે ટ્રસ્ટના અધિકારીઓ પર ગંભીર નારાજગી વ્યક્ત કરી અને આ મામલે મુખ્યમંત્રી સુધી ફરિયાદ કરવાની ચીમકી આપી. રેન્જ આઈજી નિલેશ જાજડિયાના હસ્તે 5 દિવસીય મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો. સાંજે 5 કલાકે મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો. જોકે ધારાસભ્ય ભગવાન બારડને 5:30 વાગે મેળો ખુલ્લો મૂકવાનો સમય આપ્યો હતો, જેથી ભગવાન બારડે આપેલા સમયે પહોંચતા ઉદ્ઘાટન સમાપ્ત થઈ ચૂક્યું હતું, જેથી ગુસ્સે ભરાયા હતા. અધિકારીઓ પર ભડકતા કહ્યું કે આ અપમાન છે, આ રીતે કરવું હોય તો આમંત્રણ ન આપો. ભાજપ નેતા ડોક્ટર ભરત કાનાબારનો મેવાણીને પડકાર, કોંગ્રેસ શાસિત રાજ્યોમાં દારૂબંધી કરાવે. ગુજરાતમાં દારૂબંધીને લઈને રાજકારણ ટોપ ગિયરમાં ચાલી રહ્યું છે. દારૂ ડ્રગ્સના દૂષણને લઈ જિગ્નેશ મેવાણીએ પોલીસના પટ્ટા ઉતારી નાખવાની ધમકી આપી છે. ત્યારે આ મુદ્દે હવે અમરેલી ભાજપના નેતા ડોક્ટર ભરત કાનબાર મેદાને આવ્યા છે. દારૂબંધી પર તેમણે સવાલ ઉઠાવ્યા. ભાજપ નેતા ડોક્ટર ભરત કાનબારે એક્સ પર પોસ્ટ કરી દારૂબંધી પર સવાલ ઉઠાવ્યા છે. તેઓનું કહેવું છે કે દારૂબંધીને ભાંગી તૂટી ગણાવી. સાથે જ જિગ્નેશ મેવાણીને આડે હાથ લેતા કહ્યું કે કોંગ્રેસની સરકારવાળા રાજ્યમાં દારૂબંધી કરાવો. એટલે એમને ખરેખર દારૂના દૂષણ સામે એટલો બધો રોષ હોય, એના માટે ખરેખર ગંભીર હોય તો જે કોંગ્રેસ શાસિત રાજ્યોમાં છે ત્યાં દારૂબંધીનો અમલ શરૂ કરાવે. જેને કહેવાય ને કે દારૂ જે ગુજરાતમાં મળે છે, આસાનીથી મળે છે, એ વાતને લઈને એમણે રાજકીય પોતાના હેતુ સિદ્ધ કરવા માટે બહાર નીકળ્યા છે. ગાંધીનગર પહોંચી કોંગ્રેસની જન આક્રોશ યાત્રા, અમિત ચાવડાએ સરકાર પર કર્યા પ્રહાર. કોંગ્રેસની જન આક્રોશ રેલી ગાંધીનગર